નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે હું તમને જણાવીશ કે જ્યારે ખેતીની જમીનનો દસ્તાવેજ કરવાનો હોય છે તેવા સંજોગો દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો મિત્રો, આજે આપણે જાણીએ. તો દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ ખેતીની જમીનનું ખરીદ વેચાણ થાય છે તેવા સંજોગો દરમિયાન ખરીદનાર વ્યક્તિએ એ જોવું જોઈએ કે જે ખેતીની જમીન તમને ખરીદી છે તેની અંદર કોઈ પણ પ્રકારનો બોજો ન હોવો જોઈએ. બરાબર છે? કારણ કે બોજાવાળી જ્યારે જમીન હોય છે ત્યારે તેનો દસ્તાવેજ થતો નથી. એ જે બોજો છે પૂર્ણ રૂપે ભરપાઈ ન થાય ત્યાર સુધી તે જમીન કોઈ પણ વ્યક્તિને વેચી શકાતી નથી. એટલે પહેલો મુદ્દો એ છે કે એની અંદર બોજો છે કે નહીં એ જોવાનો છે, અને બોજો નહીં હોય તો તમે તે જમીનનો ખરીદી કરી શકશો. ત્યારબાદ તે જમીન એ જે વ્યક્તિ વેચી રહી છે તેનું તેની અંદર નામ છે કે નહીં, અને જે વ્યક્તિ વેચાણ આપી રહી છે તે વ્યક્તિ મૂળ ખાતેદાર છે કે જે જમીન જે વેચી રહ્યો છે ખરેખર શું એ વ્યક્તિ એ જમીનનો માલિક છે કે નહીં તે પણ તમારે જોવાનું રહેશે. ક્યારેક ગલત રીતે કોઈ પણ રીતના દસ્તાવેજ બનાવીને કોઈ ત્રીજી જ વ્યક્તિ તમને ખેતીની જમીન વેચી દે તેવું પણ બની શકે છે. એટલે ખરીદનાર વ્યક્તિએ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જે વ્યક્તિ વેચી રહી છે જમીન તે મૂળ માલિક છે કે નહીં. ત્યારબાદ દર્શક મિત્રો, એ જે જમીન છે એ કેવા પ્રકારની છે, જો એ નવી શરતની છે કે જૂની શરતની છે તે તમારે જોવું આવશ્યક છે. કારણ કે જો નવી શરતની જમીન હશે અને તેની અંદર હંમેશા કલેક્ટર સાહેબશ્રીની પરવાનગી વગર વેચી શકાતી નથી, પરંતુ કલેક્ટર સાહેબશ્રીની પરવાનગી વગર જ નવી શરતની જમીન છે તેને તમારી સાથે વેચે છે તો તેવા સંજોગો દરમિયાન પણ તમારી એ જમીન છે એ તમે ખરીદી શકો નહીં અને તેનો વેચાણ દસ્તાવેજ થઈ શકે નહીં. અને દર્શક મિત્રો, જો નવી જમીન હોય નવી શરતની અને કોઈ કારણસર કોઈ પણ પ્રક્રિયા દ્વારા એ જમીનને જૂની શરતની અંદર તબદીલ કરી છે તો તેનો જે પુરાવો છે એ તમે અવશ્ય માંગો કે આને કયા સંજોગો દરમિયાન અને કેવી રીતે નવી શરતમાંથી તમે જૂની શરતની અંદર તબદીલ કરાવી છે. કારણ કે જૂની શરતની થઈ જાય ત્યારબાદ તમે તેને ખરીદી શકો છો, તો એ પણ તમારે દસ્તાવેજ જોવા એ આવશ્યક છે. ત્યારબાદ 7/12ની અંદર કોઈ વ્યક્તિનું નામ હોય અને કોઈ કારણસર તે વ્યક્તિનું નામ કમી થયું હોય પરંતુ તેનો રેકોર્ડ્સ ન મળતો હોય કે તે વ્યક્તિનું નામ ક્યારે કમી થયું અને કેવી રીતે થયું, તો આવા સંજોગો દરમિયાન તમારો જે દસ્તાવેજ છે તેની અંદર પ્રોબ્લેમ આવી શકે છે દર્શક મિત્રો. તો એને તમારે તપાસ કરવું એ ખૂબ જ આવશ્યક છે. ત્યારબાદ દર્શક મિત્રો, તમારી જે જમીન તમે ખરીદી રહ્યા છો એ જમીનની અંદર જે પહેલાંથી એવું છે કે રાજાશાહી વખતથી ખેડવા માટે આપવામાં આવતા હતા, બરાબર છે, જેને વડીવાળી જમીન કહેવાય છે. તો આ જમીન કોઈ પણ રીતે સરળતાથી વેચી શકાતી નથી, તે માત્ર ખેડવા માટે ખેડૂતોને આપવામાં આવતી હતી. તો તેવી જો જમીન હશે તો એ જમીન તમે ખરીદી શકો નહીં, પરંતુ એ જમીનને નવી શરતની અંદર તબદીલ કરી હોય અને કલેક્ટર સાહેબ દ્વારા એની તમે જે વેચનાર વ્યક્તિ છે તેને પરવાનગી લીધી હોય તો તમે ખરીદી શકો છો. બરાબર છે દર્શક મિત્રો. ત્યારબાદ આવે છે કે ખરાબો, પોત ખરાબો. જો પોત ખરાબો હશે તો તમને તેના વિશેની માહિતી 7/12ની અંદર મળે છે, પરંતુ માત્ર તમે તેને ખાલી જોવા માટે કઢાવો છો તેવા 7/12ની અંદર નથી દર્શાવવામાં આવતું, પરંતુ તમે જે તેના જે પૈસા છે ચૂકવણી કર્યા પછી તમે જે 7/12નો તમે ઉતારો કઢાવો છો તેની અંદર જ જોવા મળે છે. તો જો પોત ખરાબો છે કે નહીં તે પણ તમારે જોઈ લેવું જોઈએ જે ખરીદનાર વ્યક્તિ હો તે. ત્યારબાદ જે ખેતરની અંદર તમારે ચારે તરફ જે ચતુર્સીમા છે દર્શક મિત્રો તેને તમારે અવશ્ય જોવી જોઈએ, કારણ કે ચતુર્સીમા દ્વારા જે ખેતરનું તમે વેચાણ દસ્તાવેજ કરી રહ્યા છો તે ખેતરની ચતુર્સીમા દ્વારા તેનું સ્થળ નિર્ધારિત થાય છે કે આ જ ખેતર છે, બરાબર, જે મારે ખરીદવાનું છે. અને તેના જે શેડા છે, બરાબર છે, ખેતરના ચારે બાજુના જે ચતુર્સીમા છે એના જે શેડા છે એ કયા કયા વ્યક્તિના ખેતરના શેડા સાથે મેળ ખાય છે, બરાબર છે, તે પણ તમારે જોઈ લેવું જોઈએ. ત્યારબાદ અગત્યની બાબત એ છે
કે જે વ્યક્તિ પાસેથી તમે આ જે ખેતીની જમીન ખરીદી રહ્યા છો તે વ્યક્તિનો જે આવવા જવાનો રસ્તો છે દર્શક મિત્રો, એ રસ્તાનો અધિકાર જે વેચનાર વ્યક્તિનો છે એ જે ખરીદનાર વ્યક્તિ છે તેને પણ એટલો જ અધિકાર રહેશે. એટલે કે એ તેના ખેતરના જે વેચાણ દસ્તાવેજની અંદર એ જે રસ્તો છે તેનો પણ અધિકાર તે સોંપે છે તેવું આપણે કહી શકીએ છીએ. એટલા માટે જો કોઈ કારણસર કોઈ વ્યક્તિના ખેતરની અંદરથી તમારે જવા માટેનો રસ્તો હોય, જે ખેતર તમે ખરીદી રહ્યા છો, તો તેવા સંજોગો દરમિયાન વેચાણ દસ્તાવેજની અંદર એવું લખવાનું રહેશે કે આ જે ભાઈ છે એમના ખેતરની અંદરથી જે અવર જવર માટેનો જે રસ્તો છે તેની અંદરથી આ જે ખરીદનાર વ્યક્તિ છે તે પણ જઈ શકશે. કારણ કે જે વેચનાર વ્યક્તિ છે તે ત્યાં આગળથી જતા આવતા હતા અને એ દરેક જે સાર્વજનિક રોડ હોય તો વાંધો આવતો નથી, પરંતુ કોઈ પગદંડી હોય જ્યાંથી આજુબાજુવાળા જે પણ જે છે ખેતરવાળા એ જતા હોય તેવા સંજોગો દરમિયાન આ રીતનો તમારે વેચાણ દસ્તાવેજની અંદર ઉલ્લેખ કરી લેવો એ આવશ્યક છે. તે ઉપરાંત દર્શક મિત્રો, જો તમે કોઈ પણ પ્રકારનું જે ખેતરની અંદર પાક લો છો તો એ પાકની અંદર જે કૂવો છે કે એ કૂવાની અંદરથી દરેક આજુબાજુવાળા ખેતરોવાળા પિયત તરીકે પાણીનો ઉપયોગ કરે છે. તો એ જે કૂવો જે પણ વ્યક્તિનો હોય, સાર્વજનિક હોય કે પછી જે પણ માલિકીનો હોય, તેની સંમતિ પણ અંદર લઈ લેવાની રહેશે કે હવે પછી આ ખેતર મેં આ જે વ્યક્તિ છે જે ખરીદનાર છે તેમને વેચી રહ્યો છું, તો અત્યાર સુધી આ કૂવામાંથી હું પાણી લેતો હતો મારો જમીનની અંદર પાક લેવા માટે, તો હવે પછી આ વ્યક્તિનો પણ મારા જેટલો જ અધિકાર રહેશે. એ રીતના તમારે જે વેચાણ દસ્તાવેજ છે તેની અંદર બધા જ ઉલ્લેખ કરી લેવા એ આવશ્યક છે દર્શક મિત્રો, જેથી કરીને ભવિષ્યની અંદર તમારે કોઈ પણ પ્રકારની માથાકૂટ ન થાય. બીજી વાત એ છે કે જ્યારે વેચાણ દસ્તાવેજ થાય છે ત્યારે જે વેચનાર વ્યક્તિ છે એ કોઈ વ્યક્તિની અવેજીની અંદર કોઈ પણ સંજોગોની અંદર ખોટી સહી ન કરે, ખોટી વ્યક્તિ બનીને ખોટી સહી કરે એ ગુનો છે. તો તેવું ના કરે એટલે ખરીદનાર વ્યક્તિએ હંમેશા ધ્યાન રાખવાનું કે સાતબાની અંદર જેટલા પણ નામ છે તે દરેકની સહી સાચી અને સાચા વ્યક્તિ દ્વારા જ કરવામાં આવવી જોઈએ, તો તમારો વેચાણ દસ્તાવેજ એ સાચો ગણાશે. તો દર્શક મિત્રો, આ રીતના જે અમુક મુદ્દાઓ છે કે જેને તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક જે વેચાણ દસ્તાવેજ છે તેની અંદર લખવા જોઈએ. તો દર્શક મિત્રો, વિડીયો કેવો લાગ્યો તેના વિશે ચોક્કસથી જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.